सोमनाथ में पता चला एक मंदिर है, भगवान कृष्ण ने जहाँ देह त्याग किया था, हम वहाँ आए और उनके दर्शन किए। यहाँ जहाँ बाण लगा था उनको फालका बोलते हैं, फालका से सीधे यहाँ आए, यहाँ हमने दर्शन किए, बहुत अच्छा लगा हमको। ગીતા જયંતિના પર્વ નિમિત્તે ગીતાજીના 18 અધ્યાયનું પઠન અને ભગવાન કૃષ્ણ પરમાત્માની મહાપૂજા સાથેનું ગીતાજીનું પઠન અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું કીર્તન વગેરે 11 તારીખના દિવસે ગીતા જયંતિના દિવસે એ પૂર્ણ થશે. આવું મંદિર જોયું નથી. ઘણું સુંદર મંદિર છે, આસપાસ પણ ઘણી કુદરતી સુંદરતા છે અને બસ આપણે તમામ હિન્દુ ભાઈ બહેનો બધા માટે આપણે સારી પ્રાર્થના કરીએ કે સર્વનું સૌ કુશળ મંગલ થાય, બધા શાંતિથી રહે અને સંપૂર્ણ વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. ને એ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ત્યાગવા માટે અહીં બાણ મારવામાં આવ્યું હતું અને અહીં એમણે પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો. અને આ એક ખૂબસૂરત અને બહુ શક્તિશાળી જગ્યા છે જ્યાં માનવને એક શાંતિનો અનુભવ થાય અને બહુ સુકૂન વાળી જગ્યા છે.